સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ, ચેનલ ભાવનગર. તો આજે વિષય એવો છે કે પરા સુધી કેમ પહોંચવું, પરા સુધી કેમ પહોંચવું, આ પ્રશ્ન કોને ઉઠે, આ જિજ્ઞાસા કોને જાગે, પરા સુધી પહોંચવાની જિજ્ઞાસા કોને જાગે કે જે ઉત્તમ શિષ્ય હોય, ઉત્તમ સાધક હોય, એને આવી જિજ્ઞાસા જાગે પરા સુધી પહોંચવાની. શિષ્યો સાધકો તો હોય જ તે, પણ ગુરુ પાસે જઈને એવું માગે કે મારે એક ફેક્ટરી છે અને બીજી મોટી કરવી છે, તો કેમ કરવી, તમે આવો, પગલાં પાડો. મારે દીકરી દીકરાના લગ્ન કરવા છે, તો કેવું ઠેકાણું ગોતવું. મારે 100 વીઘા જમીન છે, પણ હવે ગુરુજી બીજી 100 વીઘા લેવાની ગણતરી છે, વાતચીત ચાલે છે, તો શું કરવું. આવું જે માગે ગુરુ પાસે જઈને, એ ઉત્તમ સાધક ન કહેવાય, ઉત્તમ શિષ્ય ન કહેવાય. શિષ્ય કહેવાય, સાધક કહેવાય. ગુરુને પૂછીને, સદગુરુને પૂછીને પગલાં ભરતા હોય એ સારું કહેવાય, પણ ઉત્તમ સાધકમાં એ ન આવે. હાવ જે ધણી વગરના ઢોરની જેમ રખડતા હોય એની કરતા આ સાધક સારો કહેવાય, પણ ઉત્તમ ન ગણાય. ઉત્તમ સાધક તો ગુરુ પાસે, સદગુરુ પાસે એક જ આશા રાખે, પરમાત્માની જ આશા રાખે, ઈશ્વરની જ આશા રાખે. સત્ય મને કેમ કરીને સમજાય, ક્યારે સમજાય, આ જ જે લક્ષ્ય હોય, આ સિવાય બીજું કંઈ ન માગતા હોય, કોઈ આશા ન હોય સદગુરુ પાસે બીજી. પરા સુધી કેમ પહોંચવું, આ જ આશા હોય, આ ઉત્તમ સાધક કહેવાય. અને અત્યારે આ સમયની અંદર જોતા સમર્થ સદગુરુ પણ દુર્લભ છે, મળવા દુર્લભ છે. આજે આ મીડિયાના માધ્યમથી જોઈએ તો કોઈ કોર્ટ કચેરીના ધક્કા ખાતા હોય માલ મિલકત માટે, અને કોઈ જમીન મકાન ના ધંધામાં રોકાણ કરીને કંઈક એમાં જે ફસાણા હોય, ઝઘડા ચાલતા હોય, કોઈ અન્ય બીજી જગ્યાએ લપટાણા હોય, અને જે કૌભાંડો બહાર આવે. હવે આમાં આવું થતું હોય એટલે સાધક પણ બહુ વિચાર કરતો હોય, ગભરાતો હોય કે કંઈક આવામાં ફસાઈ ન જઈએ. ગુરુ કર્યા પછી, સદગુરુ કર્યા પછી આવામાં ફસાઈ ન જઈએ. આવી પણ મૂંઝવણ હોય છે આ જગતમાં. તો ગુરુ કૃપાથી પરા સુધી પહોંચવા માટે શું કરવું. જે સંતો અત્યારે હાજરમાં નથી, દેહે નથી, પણ એમની વાણી જે છે પરાની વાણી. સંતો તો ઘણા બધા થઈ ગયા સનાતન ધર્મમાં. ગંગા સતી, પાનબાઈ, કળસંગ બાપુ, દાસી જીવણ સાહેબ, બ્રહ્માનંદ, મોરાર સાહેબ, રવિ સાહેબ, ઘણા બધા સંતો થઈ ગયા છે. એમની જે પરાની વાણી છે, જે પરામાંથી નીકળેલી જે વાણી છે,
એ વાણીને રોજ સાંભળો, રોજ સાંભળો, રોજ સાંભળો. સાંભળતા સાંભળતા એમાં જે સંગીત હોય એ સંગીતને ધીમે ધીમે બાદ કરતા જાઓ. માત્ર શબ્દ ઉપર જ ધ્યાન દો. માત્ર શબ્દો ઉપર જ ધ્યાન આપો. સંગીત સાથે માથું હલાવીને એમાં આનંદમાં ન રહેવું, પણ શબ્દ ઉપર ધ્યાન દો. એમાંથી શબ્દને ચૂંટો, એક એક શબ્દ એમાંથી પકડો. એ શબ્દોએ એ પરાની વાણીએ જ્યાંથી વાણી નીકળી છે, જે સંતોની પરામાંથી, એ વાણી પરાની સાંભળતા સાંભળતા પરા સુધી પહોંચવાનો અભ્યાસ કરીએ. મારે 30 વર્ષ પહેલાનો અનુભવ છે. મારે 2 છોકરા નાના નાના હતા ત્યારે એના માટે હું દવા લેવા એક ગામમાં જતો હતો. ઘાંઘળી ગામ છે ભાવનગર પાસે. એટલે નામ સાંભળ્યું હતું ડૉક્ટરનું, અનિલભાઈ ત્રિવેદી, કે બહુ સારા ડૉક્ટર છે બાળકોના. એટલે ઘાંઘળી ઉતરીને થોડોક અંદર જઈને પૂછ્યું, અનિલભાઈ ત્રિવેદીનું દવાખાનું ક્યાં? પછી બધાનો એક જ જવાબ, ગમે એને પૂછો, બસ સ્ટેન્ડમાંથી ઉતરીને ગમે એને પૂછો કે અનિલભાઈ ત્રિવેદીનું દવાખાનું ક્યાં? એટલે બધા એક જ જવાબ આપે કે આ ઇલેક્ટ્રિકના થાંભલે વયા જાઓ, થાંભલો પૂરો થઈ જાય ન્યા એનું દવાખાનું છે. થાંભલો પૂરો થઈ જાય ત્યાં એનો ઇલેક્ટ્રિકનો જે તાર છે એ થાંભલે વયા જાઓ, દવાખાનું ચડી જાય. એમ જે સંતોની પરાની વાણી છે એ વાણી સાંભળતા 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 વાણી પૂરી થઈ જાય. બસ આ જ પરા છે. પરામાં પહોંચી જાઓ. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.